પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે કુરબાનીની કથાઓ આ પુસ્તકનો આપણે પરિચય મેળવીશું અને તેના સર્જક છે ઝવેરચંદ મેઘાણી। સૌપ્રથમ કુરબાની એટલે શું? કુરબાની એટલે દેશ માટે, સમાજ માટે કે ન્યાય માટે આપણે ન્યોછાવર કરી દેવું, ન્યોછાવર થઈ જવું એ કુરબાની। ટૂંકમાં આપણે જે કંઈ ગમતી વસ્તુ છે એ અન્યને આપી દેવી એને કુરબાની કહી શકાય। ભારત ખંડની અંદર દરેક પ્રાંતમાં આવી ઘણી બધી કથાઓ આપણે સાંભળેલી છે। જેમ કે આપણે કુંતી પુત્ર કર્ણની વાત છે, તો રાજા હરિચંદ્રની વાત છે, અતિથિ માટે પોતાના દીકરા ખાંડીને ખવડાવવાની વાત પણ અહીંયા આપણે સાંભળી છે, તો રાજ્યના વારસદારને બચાવવા પોતાના દીકરાને પણ બલિદાન આપેલી વાતો આપણે સાંભળીએ છીએ। આવી ઘણી બધી વાતો આ પુસ્તકમાં લખાયેલી છે અને આ પુસ્તકમાં 20 આવી વાતો લખાયેલી છે। એમાંની આજે મારે તમને એક વાત કેવી છે। રાણીજીના વિલાસ, કાશીના રાણી કરુણા કે જે નદીએ 100 બેનપણી સહિયરો સાથે નાવા જાય છે અને સ્નાન કર્યા પછી રાણીને ઠંડી લાગે છે, ટાઢ લાગે છે, એટલે હુકમ કરે છે અને દાસીઓ આમ તેમ જુએ છે, ક્યાંય પણ એને સૂકું ઘાસ કે કંઈ મળતું નથી, એટલે સામે જ રાણીની દ્રષ્ટિ છે ત્યાં નદી કિનારે ગરીબ માણસના ઝૂંપડા ઉપર પડે છે અને એ હુકમ કરે છે અને ઝૂંપડામાં આગ લગાડે છે અને રાણી છે પોતાનું શરીરના અવયવો છે શેકે અને તપાવે છે અને પછી હસતા ખેલતા રાજમહેલ તરફ જાય છે અને આ બધા જ ગરીબ લોકો રાજા પાસે ન્યાય માગે છે। કણકણાટ શરૂ થાય છે રાજ દરબારમાં, પણ રાજા ખરા ન્યાયી હતા એટલે તેણે હુકમ કર્યો કે રાણીના જે કિંમતી આભૂષણો અને વસ્ત્રો છે ઉતારી લઈ અને જે એકદમ માંગવાવાળાના ભિખારીના વસ્ત્રો એને પહેરાવી અને 1 વર્ષ માટે રાજમહેલમાંથી ત્યાગ કરે છે અને કહે છે કે આ જે લોકોના તમે જે ઝૂંપડાઓ સળગાવ્યા છે એના ફરીથી ઝૂંપડાઓ બની જાય અને ભીખ માગી અને તમે આ ઝૂંપડાઓ પૂરા કરો। એટલે ટૂંકમાં કે સૌથી પ્રિય રાણીનો રાજા ત્યાગ કરે છે, કુરબાન કરે છે કે તે ગમે તે હોય પણ જ્યારે ન્યાયની અથવા જે લોકોની કે ન્યાયની વિપક્ષમાં જ્યારે કંઈ લેવાનો નિર્ણય લેવાનો હોય પછી તે ઘરનું સભ્ય હોય કે ગમે તે હોય, એવી વાત આ કથામાં થયેલી છે। આવી ઘણી બધી કથાઓ આ પુસ્તકમાં સરસ રીતે લખાયેલી છે। આભાર।